આપની વાત કરી, ગોપાલની વાત કરી. આપણે પાણી વાળતા હોય તો એ ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? તો હું તો ત્યાં જઈને આવ્યો છું. હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો. અથવા તો સીધું ઘર ગણું થયું આમ આદમી પાર્ટી. 2 વર્ષમાં મેં બધું જોઈ લીધું. જોયેલું આ એકલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નાઈ નથી થાય. એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો કે વાસ્તવિકતા શું છે. અને હું આજે નથી બોલતો, લગભગ 200 ડિબેટોમાં હું બોલેલો છું. 2 વર્ષ મેં આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાતો છે, હું કરશનભાઈ હમણાં જે મજાક કરતો હતો એ બોલતા શીખવું પડશે. આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા રાક્ષસો વડાપ્રધાન બની જાય છે. આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે. ખાલી બોલનારા. આ હકીકત છે, જોઈને આવ્યા છીએ. 2 વર્ષ મેં એ લોકોને સમજાવ્યા કે આ રીતે લોકોની આંખોમાં ધૂળ ન નખાય, આ રીતે બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ ના કરાય. પ્રદેશમાં સમજાવ્યા, સેન્ટરમાં સમજાવ્યા. સમજવા